હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવે એવો ગરમા ગરમ ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કિલો ગાજર લઈશું, જેની છાલ નીકાળી દઈશું અને ઉપર અને નીચેનો એક્સ્ટ્રા પોર્શન નીકાળી દઈશું। પછી તેને મીડિયમ સાઇઝની ખમણીમાં ખમણીશું। એકદમ ઝીણું ખમણવાનું નથી। આપણું ખમણ તૈયાર છે। હવે આપણે ગેસ પર એક કડાઈમાં 3 મોટા ચમચા ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે આપણે જે ખમણ રેડી કર્યું છે ગાજરનું એને ઉમેરીશું। અને હવે ગાજરને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ધીમા ગેસ પર ગાજરને ઘીમાં 15 મિનિટ માટે સાતળવાના છે। તમારે વચ્ચે થોડી વારે મિક્સરને હલાવતા રહેવાનું છે। પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ગાજર સારી રીતે સતળાઈ ગયા છે અને એનું પ્રમાણ બી ઓછું થઈ ગયું છે અને કલર પણ થોડો ચેન્જ થયો છે। આ સમયે તેમાં 1/4 કપ કાજુ અને બદામના ટુકડા ઉમેરીશું। 1/4 કપ કિસમિસ ઉમેરીશું અને એને ગાજરમાં બરાબર મિક્સ કરી દઈશું। અને પછી 3/4 કપ ખાંડ ઉમેરીશું। અગર તમે વધારે મીઠું ખાતા હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડું વધારી શકો છો। આ સમયે ખાંડ ઓગળશે એટલે પાણી છૂટું પડશે, તો તમારે એને 10 મિનિટ માટે અંદાજે સાતળવાનું છે, જેનાથી ખાંડનું પાણી બધું બળી જાય। 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી બળી ગયું છે। હવે આપણે એમાં 1/2 લીટર ગરમ દૂધ ઉમેરીશું। તમે ઠંડુ દૂધ પણ ઉમેરી શકો છો, પણ હું ગરમ ઉમેરું છું જેનાથી હલવો જલ્દી બને। 1 કિલો ગાજરમાં આપણે 1/2 લીટર દૂધ યુઝ કરવાનું છે। જો તમે માવો યુઝ કરવાના હોય તો તમે દૂધનું પ્રમાણ થોડું ઓછું કરી શકો છો। હું માવો યુઝ નથી કરવાની। હવે ગાજરને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને 40 થી 45 મિનિટ સુધી ધીમા ગેસ પર સાતળીશું, દૂધ બળે નહીં ત્યાં સુધી। 45 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ બળી ગયું છે। આ સમયે આપણે ગાજરના હલવામાં 1 ચમચી ઘી ઉમેરીશું અને ફરી 5 થી 10 મિનિટ માટે ધીમા ગેસ પર હલવાને સાતળીશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો હલવો રેડી છે। તો હવે આપણે ગરમા ગરમ ગાજરના હલવાને સર્વ કરીશું। તો તમે મારી આ રેસિપીને જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી। અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।